પ્રોસ્ટિટ્યુશનના કેરેક્ટર કોઈ આર્ટિસ્ટે ના કરેલા હોય તો બધું મારા ઉપર આવી જાય, એક બધું ક્રિએટિવ ટીમ ઉપર આવી જાય કે ભાઈ કઈ રીતે બેસે, કઈ રીતે ઉઠશે, કઈ રીતે બોલવાની સ્ટાઇલ, કઈ રીતે એનું શું કહેવાય જીવન શૈલીથી લઈ અને સાડીના પલ્લુથી લઈ અને નેણની હરકત સુધી. પણ આર્ટિસ્ટો એટલા કોઓપરેટિવ થયા મને, અમે લોકોએ બહુ હેલ્ધી વર્કશોપ કર્યું, બહુ લેન્ધી વર્કશોપ કર્યું, રોજનું 12 કલાક એક સીન ઉપર અમે લોકો જેને કહેવાય ને કે 35 વખત રિહર્સલ કરતા આખી ફિલ્મમાં. એવું થતું હોય છે કે આજકાલ ફિલ્મ્સ બને ને તો બહુ બધું એન્ટરટેનમેન્ટ પર્પઝ માટે એમાં નાખી દેવામાં આવે છે. અમે એક્સપેક્ટ ન કરીએ ને એવું કે શક્તિમાં એવું કંઈક હશે. પણ હું પહેલા ફિલ્મ મારા માટે બનાવું છું, બીજા કોઈ માટે નથી બનાવવું. કારણ કે પબ્લિક જે પાઈ કે પણ પહેલાં તો એ ફિલ્મ, એ વાર્તા મને ગમે છે. હવે મને જ જે વાર્તા નહીં ગમે, જે ફિલ્મ નહીં ગમે, તો પછી બીજા ઉપર તો કંઈ મતલબ નથી. અને કોઈ પણ સ્ત્રી પોતાની ઈચ્છાથી વેશ્યાવૃત્તિમાં ના આવે, કોઈ એવી મજબૂરી આવે, કોઈ સંજોગો એવા બને તો એ મજબૂરીના કારણે એ આ કામ કરે છે. તો અમારી ફિલ્મ એ સ્ત્રીઓની જે દુઃખ દર્દ છે, જે એની ડાર્ક સાઈડ છે, જે એની પીડા છે, વેદના છે, એની વાત છે આ ફિલ્મ. અને જ્યાં જ્યાં ભાવિનભાઈને લાગતું હતું કે નહીં, ધીસ ઇઝ નોટ અપ ટુ ધ માર્ક, 1 વાર 2 વાર 10 વાર 20 વાર 30 વાર, એક તો મારો જ સીન હતો, નહીં થોડુંક આમાં નથી મજા આવતી, એટલે થોડુંક રિસ્પેક્ટ રાખીને મને કે થોડીક નથી મજા આવતી, એટલે હું સમજી જાઉં કે નથી બરાબર થઈ રહ્યું. એટલે એમ કરીને અમને એવા રેડી કર્યા. એટલે તો અમે 12 દિવસના શેડ્યુલમાં આટલા બધા સ્ટારકાસ્ટ, આટલા બધા એક્ટર્સ સાથે સરસ રીતે ઉજાગરા વગર એક 12 કલાકની શિફ્ટમાં અમે पिक्चर पूरी करी. वाई? बिकॉज वी वर वेल प्रिपेयर्ड, वी वर वेल ट्रेन्ड बाय द डायरेक्टर. बट आज भी रियलिटी में बहुत सारी चीज़ें, बहुत सारी फैमिलीज़ में वो लोग एक्सेप्ट नहीं करते. वो आज भी ऐसे ही ट्रीट करते हैं वुमन को कि तुम तो एक बस लड़की हो, तुम तो घर चला लोगे, क्या ही है, बाकी तो सब लड़के ही करते हैं, उनको तो हर जगह प्रूफ ही करना है. तो रियलिटी तो यही है. और हमारी मूवी तो प्रोस्टिट्यूट के ऊपर बनाई है, बट बनाने का भी तरीका होता है. आप फैमिली के साथ बैठ के देख सकते हो, साफ सुथरी है, क्लीन है, कि आपको ये नहीं लगेगा कि हमने 2 घंटा मूवी देखी तो वल्गैरिटी दिखाई है. नो. અને એ નાની વસ્તુ, જે નાના જે કેરેક્ટર જે બિલ્ડ થાય છે ને આગળ જતા તમને જે વસ્તુને એક ગ્રાફમાં આખી ફિલ્મની અંદર એક નવો એક બળવો અને એક જે વસ્તુ થઈને જે બ્લાસ્ટ થાય છે ને એ ફિલ્મની અંદર તમને જોવા મળશે. અને એ પરફોર્મન્સને બ્લાસ્ટ થશે. અને આ બધી જેટલી પણ છોકરીઓએ કામ કર્યું છે, કમાલ કામ. એઝ એન એક્ટર મારી જાતને બહુ ધ્યાન રાખવું પડતું હતું. હા, એનું કારણ એટલા માટે કે તમે ગમે એટલા કામ કર્યા હોય, તમે ગમે એટલી બધી વસ્તુ કરી હોય, અહીંયા તમને એક કેરેક્ટર છે ને એ તમને સરપ્રાઈઝ કરશે સામે એવા રિએક્શન આપીને, એવું પરફોર્મન્સ આપીને. તો મારી જાતને હંમેશા પ્રિપેર રાખવું પડે. અને અત્યારે સારામાં સારી ગુજરાતી ફિલ્મો જે આવી રહી છે, દરેક જગ્યાએ છે ને દરેક વસ્તુની એક વેલ્યુ હોય. ગુજરાતી સિનેમા એકચ્યુઅલી આમ જોઈએ તો ગુજરાતી ભાષા જ ઇન્ડિયન સિનેમાને રિપ્રેઝન્ટ કરી રહી છે. ત્યારે બધાને સારી ફિલ્મ જોવાની રસ, અને સારી ફિલ્મ જોવામાં રસ હોય ને તો 27 તારીખે આ ફેબ્રુઆરીની અંદર શક્તિ ફિલ્મ આવે છે, તમે ચોક્કસથી જોજો. કેમ છો ગુજરાતીઓ? વેલકમ બેક ટુ બે ઘડી બેઠક. કહેવાય છે કે સ્ત્રી યુક્તિ છે, સ્ત્રી ભક્તિ છે, પણ સ્ત્રી શક્તિ બી છે. ડેફિનેટલી શક્તિ, જેમ હું બોલી એમ તમારા બધાના મગજમાં આમ ક્લિક થઈ જ ગયું હશે. જી, હું વાત કરી રહી છું અપકમિંગ નવી ગુજરાતી ફિલ્મની, જેનું નામ છે શક્તિ. જે જનરલી ગુજરાતી ફિલ્મ્સ બનતી હોય છે, ડેફિનેટલી મેં પાસ્ટમાં બી કીધું છે કે અલગ અલગ પોઈન્ટ્સ પર બને છે, પણ આ બહુ ડિફરન્ટ પોઈન્ટ છે. પણ આ પોઈન્ટ આપણે એમની આખી કાસ્ટથી જાણવાના છીએ. તો આપણા સાથે છે મોના ટીવા મેમ, શ્રી કાકડે, સાથે એમના ડિરેક્ટર ભાવિન ત્રિવેદી, અને આપણા બધાના ફેવરેટ, પણ આ લોકો સાથે વધારે ફેવરેટ એટલે આપણા બધા ફેવરેટ દિનેશ લાંબા સર. ડેફિનેટલી એવું કહીશ કે વિડીયોમાંથી તમને શીખવા મળશે. સો લાસ્ટ સુધી જોજો. એન્ડ તમને આ પોઈન્ટ પર તમારા શું મંતવ્ય છે કમેન્ટ્સમાં કીધા વગર ના જતા. સો વાતો ચાલુ કરી હવે આપણે. કેમ છો તમે બધા? મજામાં. સો ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ, કે કેવા જઈ રહ્યા છે પ્રમોશન્સ? કેટલું એક્સાઇટમેન્ટ કે જે તમે કર્યું છે ઓન સ્ક્રીન, વોટ યુ ગાઈઝ થિંક કે કેટલું ગમશે લોકોને? અમને તો ખાતરી છે કે બહુ જ ગમશે. કારણ કે અમે શૂટિંગ દરમિયાન એવું કહેવાય છે કે તમે મજા કરી હોય ને, મજા એટલે મસ્તી નહીં, પણ તમને એક વસ્તુ ગમી હોય ને, એ ઓડિયન્સને દિલથી કનેક્ટ થાય જ.
વેન યુ એન્જોય યોર સેલ્ફ ડુઈંગ ધોઝ થિંગ્સ તો ઓડિયન્સને ગમવાનું જ છે. અને આ તો સ્ત્રી શક્તિની વાત છે, એટલે નો શક્તિ એટલે સ્ત્રી ને સ્ત્રી એટલે શક્તિ. વાહ. અને અમારી ફિલ્મ વિશે તો વધારે અમારા Yes. ડિરેક્ટર સાહેબ, Yes, હું એમને હા. અવોર્ડ વિનર ડિરેક્ટર કહું છું, કેમ કે એમની દરેક ફિલ્મને અવોર્ડ મળે છે. એટલે અમારા ભાવિનભાઈ વધારે એ વિશે કહેશે. જી સર પ્લીઝ. બહુ મજા આવી ફિલ્મ કરીને. સબ્જેક્ટ ડિફરન્ટ હતો અને આ સબ્જેક્ટ ઉપર ગુજરાતીમાં આવું સાહસ કરવું એના માટે સૌથી પહેલાં તો ફિલ્મ માટે પ્રોડ્યુસરની જરૂર પડે છે, અને એમાં આવો સબ્જેક્ટ ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં આવે છે આવો સબ્જેક્ટ. તો આના માટે સૌથી પહેલાં તો મારા પ્રોડ્યુસર નિલેશ સખિયા અને હસમુખ રામાણી સરનો એટલો બધો મને સપોર્ટ હતો કે તું કર, ચાલુ કર, જે થાય તું તારે ચાલુ કર એમ. એટલે મેં ચાલુ કર્યું અને પછી આવે ટાસ્ક આવે કાસ્ટિંગનો, કે ભાઈ આવા વિષય ઉપર આવા કેરેક્ટરમાં આપણી ગુજરાતી ફિલ્મ, આપણા ગુજરાતી આર્ટિસ્ટો. એટલે કાસ્ટિંગમાં બહુ મોટો ટાસ્ક હતો કે કરશે કે નહીં કરે, કરશે કે નહીં કરે. કાસ્ટિંગ થઈ ગયું, એના પછી પાછો બીજો ટાસ્ક આવે પરફોર્મન્સનો, કારણ કે આ ટાઈપના કેરેક્ટર કોઈ કરેલા જ ના હોય. ઠીક છે, પ્રોસ્ટિટ્યુશનના કેરેક્ટર કોઈ આર્ટિસ્ટે ના કરેલા હોય, તો બધું મારા ઉપર આવી જાય, એક બધું ક્રિએટિવ ટીમ ઉપર આવી જાય કે ભાઈ કઈ રીતે બેસે, કઈ રીતે ઉઠશે, કઈ રીતે બોલવાની સ્ટાઇલ, કઈ રીતે એનું શું કહેવાય જીવન શૈલીથી લઈ અને સાડીના પલ્લુથી લઈ અને નેણની હરકત સુધી બધું શીખવાડવાનું. પણ આર્ટિસ્ટો એટલા કોઓપરેટિવ થયા મને, અમે લોકોએ બહુ હેલ્ધી વર્કશોપ કર્યું, બહુ લેન્ધી વર્કશોપ કર્યું, રોજનું 12 કલાક એક સીન ઉપર અમે લોકો, જેને કહેવાય ને કે 35 વખત રિહર્સલ કરતા આખી ફિલ્મમાં. અને ઓન ફ્લોર પણ બધા લોકોનું ખૂબ, કારણ કે આવા વિષય ઉપર ફિલ્મ બનાવી માત્ર ડિરેક્ટર ફિલ્મ ના બનાવી શકે, આખી ટીમ કોઓપરેટ કરે તો જ આ વસ્તુ શક્ય હતું. એટલે પ્રોડ્યુસરથી લઈ અને સ્પોર્ટ બોય સુધી દરેક લોકોનો એક ફેમિલી મેમ્બરની જેમ કે ભાઈ આ આપણે સાહસ કર્યું છે અને આને આપણે છેક સુધી પૂરું કરવું છે આપણે. તો શક્તિ ફિલ્મ ઇઝ બિલોંગ ટુ ડાયરેક્ટર. એ એટલા માટે કે એનું લખાણથી માંડીને, જે રિસર્ચથી માંડીને, જે વસ્તુ જેટલી વસ્તુ એને જે કરવાની હતી પ્રી પ્રોડક્શનમાં, એ બહુ સારી રીતે એને કરેલી. ગામની વાત તમને બધાને ખબર છે, અને એક સમાજની વાત છે જે ઓલરેડી આપણે સમાજને આપણે એનાથી જ આપણે બધા ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે. તો વેશ્યાવૃત્તિની અંદર ચાલતો એક એવો સબ્જેક્ટ લઈને ફિલ્મ બનાવી, એનું પ્રિપેરેશનથી માંડીને, એને જે પ્રી પ્રોડક્શનથી લઈને એક્ટરો સિલેક્શનથી માંડીને બધી જ વસ્તુ બહુ ટફ થઈ જાય છે. એક માણસ જ્યારે આવી ટાઈપની ફિલ્મ બનાવતો હોય છે ને, ત્યારે એની જવાબદારી એટલી બધી વધી જતી હોય, કારણ કે સોશિયલી, ફાઇનાન્શિયલી અને ક્રિએટિવલી. અને આના માટે આ એક ડાયરેક્ટર સક્ષમ એટલા માટે છે કે મેં એની સાથે પાસમાં પણ કામ કર્યું હતું અને મેં એનું કામ જોયેલું હતું. અને આ એવોર્ડ વિનિંગ ડાયરેક્ટર છે એટલા માટે નથી કહેતો, પણ છતાં એનું એક જે એના પર ડેડિકેશન છે ને, એની જે પંચ્યુઆલિટી છે, એના કોઈ પણ સબ્જેક્ટમાં કામ કરવાની એની ધગસ છે ને, એનું જે ગાંડપણ છે, એક ફિલ્મ મેકિંગનું ગાંડપણ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એનામાં. અને એ છે જ, અને બહુ ઓછા લોકો ગુજરાતમાં આવા હશે, કે ગુજરાતમાં છે રાધર, જે આ ટાઈપની ફિલ્મો કરનારા છે. અને એમાંનો આ ભાવિન ત્રિવેદી છે. કોઈ પણ કલાકારને એક એવો ડાયરેક્ટરની જરૂર હોય છે હંમેશા, મારું એવું માનવું છે કે એ પ્રોપર કામ પોતે કરીને આવે ને, પછી અમારા માટે એટલું સરળ થઈ જતું હોય છે, એક કલાકાર માટે એટલું સરળ થઈ જતું છે, એનું રિસર્ચ એટલું બધું ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. પછી પોતાની જાતને એઝ અ એક્ટર તમારે ત્યાં મૂકવાની છે, બાકી બધી જ વસ્તુ એ કરીને બેઠો છે. નાના નાના પાત્રથી માંડીને જેટલા મોટા એક્ટરો છે આમાં, આ બધા દિગ્ગજ છે ફિલ્મના. અને ભલે આપણે ફર્સ્ટ ટાઈમ ડેબ્યુ કરતી હોય શ્રી કાકડે, તો તમને ક્યાંય નહીં લાગે કે આ ટાઈપની પરફોર્મર છે. શ્રીએ જબરદસ્ત કામ કર્યું છે. યસ. અને જેટલા પણ નાના કેરેક્ટરથી લઈને મોટા જે એક્ટરો છે આમાં, એ બધા એટલું સોલિડ કામ કર્યું છે. એ જસ્ટ બીકોઝ ઓફ ડાયરેક્ટર. એનું રિસર્ચ એટલું સારું હતું અને એને એટલી બધી ડિટેલ વર્ક કરેલી એ બધી વસ્તુને, એટલે અમારા માટે સહેલું થયું હતું. શક્તિ બિલોંગ ટુ ડાયરેક્ટર એટલા માટે મારે કેવું છે. એટલે પ્રોપર રિસર્ચ, પેપર વર્ક, હોમવર્ક, આ બધું જ એમણે બહુ જ સરસ રીતે કર્યું હતું. એટલે ઇટ વોઝ ઇઝી ફોર અસ બિકોઝ હી વોઝ સો ક્લિયર કે મને આવવું જોઈએ છે. એમાં તમે એઝ અ કલાકાર તમારું થોડું એમાં ઇનપુટ આપો, વોટ યુ કેન એડ ઓન. આ મારું વિઝન છે,
એટલે અને વર્કશોપમાં તો અમારી શ્રી મેમ यस, शक्ति ऐसे बोलते ही मुझे ऐसा लगता है कि शक्ति स्त्री है, शक्ति में एक ताकत है। नौ दुर्गा का जैसे वास होता है वही शक्ति है। हर एक वुमन आई थिंक शक्ति ही है, मैं तो बोलूंगी स्ट्रांग है। मूवी तो बहुत बनती है ना, सारे आर्टिस्ट करते हैं मूवी, बट शक्ति जैसी मूवी करने के लिए भी लक चाहिए आई थिंक, जो ऐसे स्क्रिप्ट मिले और इतने बड़े बड़े सुपरस्टार के साथ काम करने मिले आपको, एक सब बड़ी इंपॉर्टेंट बात है। जैसे दिनेश सर बोल रहे हैं, मैम बोल रहे हैं कि बहुत मेहनत करी है। मेहनत तो जेन्युइनली की है हमने मूवी में, ऐसे नहीं की है, बहुत सारी रिसर्च करी है, मेहनत करी है। बट शुरू होता है राइटर और डायरेक्टर के साथ, और लकीली हमारे पास दोनों ही अवार्ड विनिंग एंड बेस्ट है, यस तो उसमें तो बिल्कुल कोई डाउट नहीं है कि वहां से जो भी इनपुट आएगा वो गलत होगा। उनकी मेहनत जितनी है वो मैं ऐसे नहीं बोलूंगी कि 10% भी कम की है। रिसर्च इतनी की है, लोकेशन इतने टॉप है, कॉस्ट्यूम से लेके पहने हुए कॉस्ट्यूम हमको पहनाए विदाउट मेकअप, रॉ सब कुछ है। और उसमें भी उन्होंने ऐसे नहीं किया है कि मैं किसी के साथ ये शूट नहीं हो रहा है तो मैं कुछ कॉम्प्रोमाइज कर लूँ, आज नहीं कल कर लूँ या अभी चला नहीं। उन्होंने हर एक सीन के लिए बहुत मेहनत करी है, हर एक कास्टिंग के पीछे उतनी ही मेहनत करी है। सर ने तो बहुत मेहनत करी है, उसमें तो मैं सबने बताया कि बहुत अच्छे से मेहनत करी है, बहुत अच्छे, नो क्वेश्चंस। बट मेरा एक मानना है कि मूवी अकेले से नहीं बनती। ट्रू, मूवी सर ने मेहनत बहुत करी है, 100% श्योर, 80%, बट 20% जो उन्होंने कास्ट चूज की, मैंने हर एक जगह पे बोला भी है और मैं अभी भी बोलती हूँ। मोना मैम ने, दिनेश सर ने, चेतन सर ने, मुरली मैम ने, सबने जो इनपुट्स दिए हैं 100% खुद की मूवी समझ के, ऐसे नहीं कि एज अ आर्टिस्ट आप आए हो सेट पे, आपने एक्टिंग किया और चले गए। हमारी मूवी एक्टिंग के लिए बनी ही नहीं थी, बिकॉज सर की इतनी मेहनत थी, तो वो उसमें आप एक्टिंग करके जा ही नहीं सकते कि आगे स्क्रिप्ट पढ़ ली और आप चले गए। नहीं, हमने प्रैक्टिस में भी इतना सर ने बार बार सीन करवाया और सबने मेहनत करी, और सबके मुंह से यही था कि ये हमारी मूवी है, हमें ये पार्ट मिला है कि हम इस मूवी का पार्ट है। और बहुत सारे लोग, सब लोग करते हैं, मैम ने इतनी मूवी की, सर ने मूवी इतनी की कि लव स्टोरीज होती है, थ्रिलर होती है, सब होता है, बट भावेन सर ने मूवी ये लिखी स्त्री के ऊपर, आज के डेट में भी, हाँ 2026 में ये मूवी आ रही है, ये भी बहुत बड़ी बात है कि इसके रिलेटेड या ऐसे तुम बहुत मूवी बनी है, लोगों ने बहुत देखी भी है, बट इम्प्रूवमेंट नहीं है, लोग एक्सेप्ट नहीं करते हैं कि जस्ट मूवी देख ली है, हो गया है। बट आज भी रियलिटी में बहुत सारी चीजें, बहुत सारी फैमिलीज में वो लोग एक्सेप्ट नहीं करते, वो आज भी ऐसे ही ट्रीट करते हैं वुमन को कि तुम तो एक बस लड़की हो, तुम तो घर चला लोगे, क्या ही है, बाकी तो सब लड़के ही करते हैं, उनको तो हर जगह प्रूफ ही करना है। तो रियलिटी तो यही है, और हमारी मूवी तो प्रोस्टिट्यूट के ऊपर बनाई है, बट बनाने का भी तरीका होता है। आप फैमिली के साथ बैठ के देख सकते हो, साफ सुथरी है, क्लीन है, कि आपको ये नहीं लगेगा कि हमने 2 घंटा मूवी देखी तो वल्गैरिटी दिखाई है। नो, उस पर भी भावेन सर ने बहुत काम किया है कि आपको कोई वल्गैरिटी नहीं है, आप बिल्कुल मतलब फैमिली के साथ मतलब है सब लोग मिलके, तो आप बैठ के देख सकते हो। मेरे ख्याल से सबको 27 ફેબ્રુઆરી को जाना चाहिए, मूवी देखनी चाहिए। નેક્સ્ટ ક્વેશ્ચન હતો મારો એના રિગાર્ડિંગ જ હતો કે દરેક ફિલ્મ, એટલે મને આ ક્વેશ્ચન સ્પેશિયલી એક્ટર્સ આવે એટલે પૂછવું પહેલાં ગમે કે તમે શું તમારા બાર્સ સેટ કર્યા હોય એ કયા તોડ્યા, અને આ ફિલ્મ માટે તમે શું કર્યું નવું કે તમને જ્યારે કે યાર આવું મેં કર્યું, યુ નો। સો હું સ્ટાર્ટ એકચ્યુઅલી તમારાથી કરવા ઈચ્છીશ, કોઝ એટલા માટે કારણ ઇફ તમને લોકોને ખબર નહીં હોય, મેમ છે મરાઠી, મૂવી કરી છે ગુજરાતી, એમણે વાત કરી રહ્યા છે હિન્દીમાં, એટલે ડોટ્સ કનેક્ટ કરી લેવાના। એટલે તમારા સાથે પહેલી વસ્તુ કે પહેલી ફિલ્મ, ઇફ આઈ એમ નોટ રોંગ, અને ફર્સ્ટ મૂવી વાવ, અને એ બી ગુજરાતીમાં, ગુજરાતી, મરાઠી થઈને। સો પહેલા તો થોડુંક ચલો તમે આ આન્સર ગુજરાતીમાં આપો। હા, ટ્રાય 100%। હું બોલું છું ગુજરાતી, આપ બોલો બસ। હા ચલો, યસ। गुजराती मूवी करनी तो हिंदी थी पहले से, बट ऐसी स्क्रिप्ट अगर आपको मिले तो आप तो लकी हो, आपको स्क्रिप्ट मिली है। अगर आपको पार्ट मिल रहा है कि शक्ति का, खास करके मैं तो बोलूंगी लकी हो कि मुझे कोई पहली मूवी लव स्टोरी और थ्रिलर ये सब नहीं मिली, स्त्री के ऊपर मिली, शक्ति के ऊपर मिली, और वो भी सर से मिली। तो मैं तो 100% रेडी थी
मेरा तो पहले ही था कि मैं जितनी हो सके मैं उतनी मेहनत करने के लिए तैयार हूँ। तो 2 महीने तो हमने सर ने बहुत अच्छे से सिखाया है मुझे कि अच्छे से ट्रेन किया, बहुत अच्छे से प्रैक्टिस की। थोड़ी डिफिकल्टीज होती है आपको बोलने के लिए, अभी भी आप पूरा पॉडकास्ट गुजराती में करोगे ना, मैं समझ जाऊंगी, ऐसा कोई नहीं है कि मैंने नहीं समझा होगा, बट कभी कभी मुझे लगता है कि ओके क्या बोल रहे हैं, थोड़ा और बता दो तो मैं आंसर क्लियरली कर पाऊँ। और जब आप महाराष्ट्र से गुजरात में आते हो ना तो कोई दूर नहीं है, लैंग्वेज वो लोग अपने ही है, और यहाँ आने के बाद तो बस फैमिली जैसा ही है, ऐसा कुछ लगा नहीं। आई लव गुजरात एवरीथिंग। मेरे लिए तो स्पेशल है लाइफ टाइम के लिए कि मैंने मेरी लाइफ की पहली मूवी गुजरात में की। हाँ, गुजरात में की है, अवार्ड विनिंग डायरेक्टर के साथ की है, जिन्होंने इतनी मूवी करी है उनके साथ मैंने काम किया है। मैम ने इतनी सारी मूवी करी है, शी इज सुपरस्टार। एज अ न्यू एक्टर आप कहीं पे जाते हो ना, बट वो मुझे गुजरात आके फील नहीं, लकीली आई एम लकी एक्चुअली। उन लोगों ने सबने मुझे सपोर्ट किया सारी चीजों में, क्योंकि आप लैंग्वेज सीखते हो बट आपके को एक्टर्स के थोड़े होते हैं ना, मैंने मेरे डायलॉग तो कर लिए, देन उनके समझ में आए एक्सप्रेशन बहुत सारी जगह पे, तो मुझे सबने हेल्प करी। स्पेशली मेरे केतन सर के साथ, मोना मैम के साथ जो सीन थे प्रॉपर एक्सप्रेशन के साथ, जो मुझे बता रहे थे, प्यार से समझा रहे थे, उन्होंने सब समझाया और बहुत अच्छे से हेल्प किया, तो मुझे वो लगा नहीं कि मैं डिफिकल्टीज हो रही है करके। और बाकी सब तो फिर सर है ही, तो कोई दिक्कत है नहीं। મતલબ એણે જેન્યુનલી બહુ મહેનત કરી. શી વોઝ ઓલ ધ ટાઈમ ઓન હર ટોઝ. અને ગુજરાતી ભાષા 2 મહિના એણે, મને લાગે છે એ ઊંઘતી હતી બી ગુજરાતીમાં, એ ખાતી હતી બી ગુજરાતીમાં, એટલે એણે આમ ગુજરાતી લેંગ્વેજને એ ટાઈમે પોતાની આમ અંદર સમાવી લીધી હતી. શી વોઝ સો મચ. અને વર્કશોપમાં જ ભાવિનભાઈ એવું બધું ક્રિએટ કર્યું હતું કે ઓલ ધ એક્ટર્સ વી બીકેમ અ ફેમિલી. એટલે શૂટિંગમાં વી વર ઓલ રેડી. અમે વર્કશોપમાં એક એક સીન જાણે શૂટિંગ ચાલી રહ્યું છે એવી રીતે પરફોર્મ કર્યો. અને જ્યાં જ્યાં ભાવિનભાઈને લાગતું હતું કે નહીં, ધીસ ઇઝ નોટ અપ ટુ ધ માર્ક, 1 વાર 2 વાર 10 વાર 20 વાર 30 વાર, એક તો મારો જ સીન હતો, નહીં થોડુંક આમાં નથી મજા આવતી, એટલે થોડુંક રિસ્પેક્ટ રાખીને મને કે થોડીક નથી મજા આવતી, એટલે હું સમજી જાઉં કે નથી બરાબર થઈ રહ્યું. એટલે એમ કરીને અમને એવા રેડી કર્યા. એટલે તો અમે 12 દિવસના શેડ્યુલમાં આટલા બધા સ્ટારકાસ્ટ, આટલા બધા એક્ટર્સ સાથે સરસ રીતે ઉજાગરા વગર 12 કલાકની શિફ્ટમાં અમે પિક્ચર પૂરી કરી. વાય? બીકોઝ વી વર વેલ પ્રિપેર્ડ, વી વર વેલ ટ્રેન્ડ બાય ધ ડિરેક્ટર. એન્ડ અમે બધા એક ફેમિલી જે બોન્ડ બની ગયું હતું. ઓહો, આઈ મીન જ્યારે શૂટિંગ પત્યું ને તો થોડું આમ દુઃખ થયું હતું, ઇમોશનલ મોમેન્ટ હતી એ. યુ નો, એ જે પહેરેલા કપડાં અમે લોન્ડ્રી કરાવીને પહેરેલા કપડાં, એ ફીલ આવવા માટે મેકઅપને ટેન કર્યા ઉલટાના. સિંક સાઉન્ડ એટલે તમે કોઈ બી જોશમાં હોશ ન ખોઈ બેઠો કે તમારી ડાયલોગ ડિલિવરી ક્લિયર હોય. વેન યુ આર શાઉટિંગ, વેન યુ આર હાઈ પિચમાં તમારી ડાયલોગ બોલી રહ્યા છો તો ક્લેરિટી ન જવી જોઈએ. બિકોઝ અમે ઓરિજિનલ ગામડામાં કરી રહ્યા હતા, એટલે એ અવાજ આવતો હોય, બહુ બધી ડિફિકલ્ટીઝ આવે, બહુ બધી ચેલેન્જીસ આવે. એમાં આમણે સિંગ સાઉન્ડ રો રીતે બધું જે આઉટકમ આપ્યું છે, તમે આઉટપુટ જોજો. 27 ફેબ્રુઆરી, બી રેડી, શક્તિ ફિલ્મ. ઓકે, શક્તિ ફિલ્મ અને આટલા બધા કેરેક્ટર, આટલા બધા આર્ટિસ્ટ, મજાયેલા આર્ટિસ્ટ, રિયલિસ્ટિક ફિલ્મ, રિયલિસ્ટિક ડાયરેક્ટર. એક્ટર તરીકે તમારી બધી વસ્તુ તમારે જે કરેલી હોય સાઈડમાં મૂકી દેવી પડે, અને એક તમે નવા સેટ ઉપર જાઓ છો, અને એક નવા સેટમાં નવી વસ્તુમાં તમે પરફોર્મ કરવા જઈ રહ્યો છો. મને હું નાટકનો કલાકાર છું, એટલે હું રો પોતાની જાતને સમજું છું, અને હજી પણ પોતાની જાતને રો રાખું છું, એટલા માટે કે મને ગમે ત્યારે મને કરવામાં કંઈ એવી મારી કઈ વસ્તુને હું એવી રીતે ના કરી શકું જેથી કરી મને એ કોઈ વસ્તુનો વાંધો આવે. શક્તિ ફિલ્મની જે પરંપરા છે, એ જે ફિલ્મની અંદર જે બધી વસ્તુ હતી, જે પ્રથા, જે કુરિવાજો અને સ્ત્રીઓ સામે અન્યાય કરતા નહીં, સ્ત્રીઓ સામે જે સ્ત્રીઓ બળવો કરે છે એ અન્યાય સામે, એની આ વાત છે. અને કેમ કે હું કેરેક્ટર જે કરું છું એના વિશે વધારે વાત નહીં થાય મારાથી, કારણ કે મને પરમિશન નથી. મારું કેરેક્ટર એ ટાઈપનું છે, અને યુ વિલ ફાઇન્ડ કે તમે પ્રોપરલી તમે જોશો જ્યારે તમને ખબર પડશે કે હું એ કંઈક નાની નાની વાત કરી રહ્યો છું. તમે જોશો કે એ સરપ્રાઈઝ કેવી છે જે ડાયરેક્ટર લાવ્યા છે, અને એ નાની નાની વસ્તુ, જે નાના નાના જે કેરેક્ટર જે
બિલ્ડ થાય છે ને આગળ જતાં તમને જે વસ્તુને એક ગ્રાફમાં આખી ફિલ્મની અંદર એક નવો એક બળવો અને એક જે વસ્તુ થઈને જે બ્લાસ્ટ થાય છે ને એ ફિલ્મની અંદર તમને જોવા મળશે અને એ પરફોર્મન્સને બ્લાસ્ટ થશે અને આ બધી જેટલી પણ છોકરીઓએ કામ કર્યું છે કમાલ કામ એઝ એન એક્ટર મારી જાતને બહુ ધ્યાન રાખવું પડતું હતું. હા, એનું કારણ એટલા માટે કે તમે ગમે એટલા કામ કર્યા હોય, તમે ગમે એટલી બધી વસ્તુ કરી હોય, અહીંયા તમને એક એક કેરેક્ટર છે ને એ તમને સરપ્રાઈઝ કરશે સામે એવા રિએક્શન આપીને, એવી પરફોર્મન્સ આપીને. તો મારી જાતને હંમેશા પ્રિપેર રાખવું પડે. પણ કુડોઝ ટુ માય ડાયરેક્ટર એન્ડ અગેન આઈ એમ સેઇંગ ધીસ ફિલ્મ બિલોંગ ટુ ડાયરેક્ટર. જી મારો સમજો નેક્સ્ટ ક્વેશ્ચન મારો તમને જ હતો, એટલે જે પ્રમાણે ત્રણેવે કીધું કે તમે બહુ રિસર્ચ કર્યું, એટલે મને તમે રિસર્ચ કરતી વખતે કયો એવો પોઈન્ટ કે કઈ એવી વાર્તા જે તમને જાણવા મળી અને એ સાંભળતાની સાથે અને જ્યારે તમે પિક્ચર લખતા હતા ત્યારે તમને કેટલી વાર ગૂઝબમ્સ આવ્યા? કોઝ એ પોઈન્ટ એવો છે કે આજે આજની જનરેશનની છોકરી એટલે હું છે મેમ આ લોકો કનેક્ટ કરી શકે કે યાર આજના યુગમાં બી આવું થાય છે. સો તમે જ્યારે રિસર્ચ કરતા હતા મૂવી વિશે, જ્યારે તમે સ્ક્રિપ્ટ લખી, સો ત્યારે શું માઇન્ડસેટ હતું કે એવી કોઈ વાર્તા જે તમને જાણવા મળી હોય? એટલે પહેલાં તો એઝ એ રાઇટર અમારા ધ્યાનમાં પ્લોટ આવતો હોય, એ ભલે પ્લોટ 2-4 લાઇનનો જ પ્લોટ આવતો હોય, પછી પ્લોટને પહેલાં અમે લોકો જોઈએ, વિઝ્યુલાઇઝ કરીએ કે આ પ્લોટ ઉપર ડેવલપ થશે કે નહીં થાય. પછી રિસર્ચ ચાલુ કર્યું. પછી હવે ફિલ્મ છે એ સ્ટોરીથી નથી બનતી, ફિલ્મ બને છે કેરેક્ટરથી બને છે. એટલે બહુ બધા કેરેક્ટર ડેવલપ કરવા પડે અંદર. એ બધા કેરેક્ટરની ડિઝાઇન બનાવવી પડે આખી, કારણ કે દરેક કેરેક્ટર ડિફરન્ટ હોવા જોઈએ. દર 10 મિનિટે એક ટૂંકમાં પોઈન્ટ આવવો જોઈએ, પ્લોટ પોઈન્ટ આવવો જોઈએ દર 10 મિનિટે. તો એ દર 10 મિનિટે એ પ્લોટ પોઈન્ટ ડિઝાઇન કરવા પડે આખા. એમ કરતાં કરતાં ગ્રાફ થાય. ગ્રાફ થયા પછી પાછો વિચાર આવે કે આ ફિલ્મ મીન્સ કે સારી લાગશે, બનશે, કઈ રીતના થશે. પછી અમે લોકો કોન્ફિડન્સમાં આવ્યા, પછી ડાયલોગ છે કે સ્ક્રીન પર લખવાનું શરૂ થાય છે. એટલે બહુ લાંબી પ્રોસેસ છે, બહુ હેલ્ધી પ્રોસેસ છે. અને આપણે પોતાના માઇન્ડસેટ સાથે થોડું દુનિયાથી સૌ એકાંત રહેવું પડે છે આના માટે. ઓકે, હા, હું એટલી ઓકે હું બધું પ્રોસેસ કરતી હતી બધું ઓકે પછી હા એકચ્યુઅલી હું એકદમ તો અચ્છા ઓકે આવું કર્યું છે આવું કર્યું છે. આમ સો સોરી હું કોઈ નહીં તમારી તો વાતમાં. વિચારો અમે અમારા પર આવતું જશે, ધીરે ધીરે આવતું જશે. તમે હજી એ ફ્લોમાં આવશો ને તમને બહુ મજા આવશે. જી, એટલે મારો નેક્સ્ટ ક્વેશ્ચન અગેન સરને છે કે એવું થતું હોય છે કે આજકાલ ફિલ્મ્સ બને ને તો બહુ બધું એન્ટરટેનમેન્ટ પર્પઝ માટે એમાં નાખી દેવામાં આવે છે. આ બહુ રો અને નેચરલ કહેવાય ને, ઓડિયન્સનો ક્વેશ્ચન હું કહીશ હમણાં, જે મને સાંભળતા છે ને એ કનેક્ટ કરી શકતા હશે કે બહુ બધું એવું નાખી દે કે સ્ક્રિપ્ટને લગતું વળગતું ના હોય પણ એ મૂવીમાં હોય. તો અમે એક્સપેક્ટ ન કરીએ ને એવું કે શક્તિમાં એવું કંઈક હશે. ના, એટલે ફિલ્મ બે રીતે બનતી હોય છે. અને હું ફિલ્મ સ્કૂલમાંથી છું અને દરેક ફિલ્મ મેકર્સનું એક ટૂંકમાં જોનર હોય છે. કોકનું કોમર્શિયલ હોય છે, કોમેડી હોય છે, લવ હોય છે. હું ટૂંકમાં ડ્રામાનો માણસ છું, મારું હોય છે ડાર્ક ડ્રામા હોય છે મારું જોનર. પણ હું પહેલાં ફિલ્મ મારા માટે બનાવું છું, બીજા કોઈ માટે નથી બનાવતું. કારણ કે પબ્લિક જે પાઈ કે પણ પહેલાં તો એ ફિલ્મ, એ વાર્તા મને ગમે છે, મને ગમશે તો પછી ચાન્સ છે કે બીજાને ગમશે. હવે મને જ જે વાર્તા નહીં ગમે, જે ફિલ્મ નહીં ગમે, તો પછી બીજા ઉપર તો કંઈ મતલબ નથી. અને ફિલ્મમાં કારણ વગરનું એક લાઈન નથી હોતી, એક ડાયલોગ પણ મારી ફિલ્મમાં બહુ ઓછા હોય છે. હું બહુ ઓછા ડાયલોગ સાથે કામ કરું છું, કારણ કે મારે એક વાત તમને કરવી છે તો એ વાત કન્વે કરવા માટે મારે ડાયલોગની જરૂર નથી. એ વાત આમને હું કહી શકું છું તમને. એટલે મને બહુ ઓછા ડાયલોગ હોય છે, કેમ કે જબરજસ્તી કોકને કાન ઉપર ખાલી ખોટું એકને એક ડાયલોગ બોલવા કરતા તમે શાંતિથી એ વાત તમે કન્વે કરી શકો છો. એટલે બહુ બધા ડાયલોગની ફિલ્મમાં જરૂર નથી હોતી. પણ તમારું કેરેક્ટર, તમારા કોસ્ચ્યુમ, તમારો સેટ એ જેટલું હોય, પાવરફુલ હોય, તો લોકો આમ નામ સમજી જાય કે તમે શું કહેવા માંગો છો. લાસ્ટ ક્વેશ્ચન, વોટ ડુ યુ ગાઈઝ એક્સપેક્ટ ઓડિયન્સથી સ્પેશિયલી? આ બહુ જરૂરી છે. જ્યારે તમે કંઈક કામ કરો ને તો તમે એક તો એક્સપેક્ટેશન્સ બાંધો જ. એટલે હું ખાસ કહેવા માંગીશ કે આ પણ આપણે જે કહી છીએ કે વાડિયા કે વેશ્યાવૃત્તિ, તો આ કોઈ દૂર એવો સેપરેટ કોઈ વર્ગ નથી, આપણો જ સમાજ છે. અને આપણે જ એને સાથે રાખી અને બને ત્યાં સુધી એને હૂંફ આપી અને આમાંથી કેટલું ક્લીન થઈ શકે એટલું આપણે કરવી જોઈએ. બીજું એ
કે ઓડિયન્સ અત્યારે બહુ હોશિયાર થઈ ગઈ છે, એજ્યુકેશન બહુ થઈ ગઈ છે, તો આપણા સમાજની બે સાઈડ છે. તો આપણે સારી વસ્તુ તો દેખાડીએ જ છીએ, પણ આ સાઈડ પણ જ્યાં સુધી દેખાડશું નહીં ત્યાં સુધી એનું ધ્યાન નહીં જાય. તો આ મારી વિનંતી છે કે દરેક ફિમેલ્સે, પછી દીકરી હોય, માં હોય, બેન હોય, દરેક ફિમેલ્સે આ શક્તિ ફિલ્મ જોવી જ જોઈએ છે. કારણ કે આપણે આપણી પીડા નહીં સમજીએ ત્યાં સુધી એનું સોલ્યુશન નહીં આવે. એટલે દરેક ફિમેલ્સે આ ફિલ્મ તો જોવી જ પડશે. અને આમાં કોઈ અચકાવાની વાત નથી કે કોઈ ખરાબની વાત નથી કે વલ્ગારિટીની વાત જ નથી. આ આપણો જ સમાજનો એક અંગ છે, એટલે આપણે એને સાથે રાખીને જ સ્વચ્છ કરવો પડશે. તો જ્યાં સુધી એને જોશું નહીં, એ મીન્સ કે ત્યાંની સ્ત્રીઓની પીડા શું છે, ત્યાંના બાળકોની એજ્યુકેશનની પીડા શું છે, ત્યાં સુધી આપણે એને સોલ્યુશન નહીં કરી શકીએ. તો આમાં બીજું કંઈ વસ્તુ નથી, પણ દરેકે આ ફિલ્મ જોવી જોઈએ. અને ફિલ્મ જોવા કરતાં પણ ત્યાંના પ્રોબ્લેમ્સ શું છે, એ લોકોનું જીવનશૈલી શું છે, એ લોકોની માનસિકતા શું છે, એ આપણે જોવું જોઈએ. અમારી ફિલ્મ કોઈ પણ સ્ત્રી પોતાની ઈચ્છાથી વેશ્યાવૃત્તિમાં ના આવે, એ પોતાની ઈચ્છાથી આ ધંધો ન કરે. એ કોઈ એવી મજબૂરી આવે, કોઈ સંજોગો એવા બને, તો એ મજબૂરીના કારણે એ આ કામ કરે છે. તો અમારી ફિલ્મ એ સ્ત્રીઓની જે દુઃખ દર્દ છે, જેની ડાર્ક સાઈડ છે, જેની પીડા છે, વેદના છે, એની વાત છે આ ફિલ્મ. અને ઇટ્સ અ વેરી થિન લાઈન જે ભાવિનભાઈએ બહુ જ સરસ રીતે સહજતાથી એ દર્શાવી છે કે નોટ ઇવન 0.5% એ વલ્ગર કે એ સાઈડ ગયું નથી. મારા દીકરા રાજવીરે આ ફિલ્મ જોઈ છે. વાહ. યસ, એટલે જો રાજવીર 10 વર્ષનો જોઈ શકે તો આખું પરિવાર બેસીને આ ફિલ્મ જોઈ શકે. મારી ગેરંટી આમાં આટલું પણ વલ્ગર નથી. કંઈ વિષય વેશ્યાવૃત્તિ છે, પણ વલ્ગર જરાય નથી. આ સ્ત્રીઓની પીડા, વેદના, દુઃખ, દર્દની વાત છે. વાહ સર. આ ફિલ્મ એટલા માટે જોવી જોઈએ કે દરેક લોકોને સારી ફિલ્મ જોવી છે, તો આ એક સારી ફિલ્મ છે. અને એટલા માટે સારી ફિલ્મ છે કે તમને પરફોર્મન્સ જોવું હોય, ડાયરેક્શન જોવું હોય, કે તમારે રિયલિસ્ટિક સિનેમાની નજીક જોવું હોય, તો ધીસ ઇઝ ફિલ્મ. અને તમને આઈ એમ પ્રિટી શ્યોર કે આ લોકોનો પરફોર્મન્સ જોશો ને બધાના, તો તમને થશે કે એક એક્ટરો આવ્યા છે ઘણા, તમને નવા એક્ટરો મળી રહ્યા છે, તમને નવા માણસો મળી રહ્યા છે, તમને ફિલ્મ મેકિંગનો નવો એક પાર્ટ જોવા મળી રહ્યો છે. અને જેને ફિલ્મ જોઈ છે ને એના માટે આ બેસ્ટ ફિલ્મ છે, આ બેસ્ટ પાર્ટ છે. मैम ने जैसे बोला कि वेश्यावृत्ति वो खुद के मन से नहीं बनते, एक मजबूरी है. जो भी सिचुएशन बनती है उनकी, वो उसको मतलब जो रीता वो होता है ना कि वो उनमें कितनी पीड़ा होती है उसका हमें नहीं अंदाज लगा सकते. लोगों को जस्ट है वेश्यावृत्ति, बट उसके ऊपर बनाने का भी बड़ा वो चाहिए इंसान में कि ये मूवी है, मैं ये मूवी बना रहा हूँ. इन्वेस्टर को भी बड़ा वो है कि मैं इसमें इन्वेस्ट कर रहा हूँ. वो भी एक बहुत बड़ी बात है. हमारे नीलेश सर और हसमुख सर ने जो सोचा कि वो तो कोई भी मूवी में इन्वेस्ट कर सकते हैं, बट इस मूवी में इन्वेस्ट करने के लिए उन्होंने सोचा, वो भी बड़ी बात है. पर शुरुआत तो डायरेक्टर से ही होती है, प्रोड्यूसर तो बाद में ही आएगा इन्वेस्ट करने के लिए. तो ये लिखने के लिए भी बहुत कि उनकी पीड़ा सर ने पहले ही बात तो समझी, और वो प्रॉपर लिखना और उसको रियलिटी में वो शूट करना, इट्स डिफिकल्ट. तो मेरे हिसाब से आपको मूवी देखनी चाहिए कि उन्होंने क्या क्या फेस करते हैं, उनके फैमिली मेंबर्स, बच्चे, क्या क्या स्ट्रगल होता है उनकी लाइफ में. यही सब हमारी मूवी में है. એડ ઓન ટુ ધીસ, અને થોડુંક વધારે એલોબરેટ કરું છું. અત્યારે ગુજરાતી સિનેમાનો એક એવો મસ્ત ફેસ ચાલી રહ્યો છે, हाँ, અને અત્યારે સારામાં સારી ગુજરાતી ફિલ્મો જે આવી રહી છે, અને એમાંની આ ફિલ્મને કહી શકાય એવી આ ફિલ્મ તો કરી છે. અને